દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમો આજે યોજાયા હતા. રાજ્યના ઊંચા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વડિયા તાલુકામાં નવી શાળાના મકાનનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડિયા શહેર ખાતે આશરે ₹1 કરોડ 6 લાખના ખર્ચે નિર્માણ પામેલી મોગીબા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ ઢૂંઢિયા પીપળિયા ગામમાં ₹1 કરોડ 25 લાખના ખર્ચે બનનારી નવી પ્રાથમિક શાળાના મકાનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું કે વડિયામાં ટૂંક સમયમાં ધોરણ 11 અને 12 માટે સરકારી શાળા શરૂ કરવાની દિશામાં આયોજન ચાલી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણથી લઈને કોલેજ સુધીનો અભ્યાસ ઘર આંગણે જ મળી રહે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના આગેવાનો, શિક્ષણવિદો, શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.